हारे मारा राज प्रभु तुम पदमा करू प्रणाम जो वास सदा अविचल पदमा आप जो रे हारे कोई ठेकाणो નથી ઠરવાનું જગમાય જો ક્ષણ 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 ભંગુરતા દવ આવ્યા પતો રેલો હારે મારા રાજ પ્રભુ તુમ પદમાં કરું પ્રણામ છું. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ભાવનાબોધ પાન નંબર 36 અનિત્ય ભાવના. પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના. અનિત્ય શું? જે નિત્ય નથી, તે જે હંમેશનું નથી, તે જે સદા ટકતું નથી, તે સર્વકાળ નથી, અને એટલે કે અશાશ્વત, અધ્રુવ અને સાથે સાથે અનિત્ય કહેતા વિકારી એ વિચાર આપણે ઓછો કરીએ છીએ. જે વસ્તુ ફેરફાર પામે છે, ફેરફાર કરે છે, પર્યાય પરિણામ થયા કરે છે, એટલે કે ફેરફાર લાવે છે, પરિવર્તન થયા કરે છે, વિકાર ભાવ છે, એટલે કે ધર્મ સ્વરૂપ નથી, સ્વભાવ સ્વરૂપ નથી, પણ વિકાર સ્વરૂપ છે, તે અનિત્યનો અર્થ થાય છે. એટલે આ શબ્દ વાંચતા વિચારતા જ તરત જ વિચાર કરતાં કરી મૂકે અથવા તો ભાવમાં સરી જવાય તેવો શબ્દ છે તે અનિત્ય છે. પણ જીવ નિત્ય અનિત્યનો વિવેક કરતો નથી, એટલે કૃપાળુદેવે અહીંયા અનિત્ય ભાવના મૂકી છે. તો વૈરાગ્યની 12 ભાવનાની વાત કરીએ છીએ, એમાં પહેલી જ અનિત્ય ભાવના મૂકી છે. જો પહેલી જ ભાવના ભવાઈ જાય તો જીવે આગળ કંઈ કરવાનું રહેતું નથી. વૈરાગ્યની 12 ભાવના સાવ શરૂઆતથી મુકાયેલી છે. બિલકુલ શરૂઆતથી મહાવીર સ્વામીના બોધમાં તો આવ્યું જ હોય, કોઈ પણ તીર્થંકર દેવના બોધમાં નિત્ય અનિત્યનો વિવેક કરવાનો હોવાથી એ તો આવ્યું જ હોય. પણ ત્યાર પછી શ્રીમાન કુનકુંદાચાર્ય દેવ થયા, એમણે પણ પહેલાંમાં પહેલું દ્વાદશ અણુવેખા અથવા અણુપેહા એટલે કે 12 અનુપ્રેક્ષા વિશે લખ્યું. ત્યાર પછી કાર્તિકેય સ્વામી થયા, એમણે પણ વૈરાગ્યની 12 ભાવના વિશે આખો ગ્રંથ લખ્યો, તે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. કાર્તિકેય અનુપ્રેક્ષા આપણે જાણીએ છીએ, કૃપાદેવે જેની ખૂબ ભલામણ કરી છે તે. ત્યાર પછી રૂપચંદજી, ભૈયા ભગવતીદાસ બંને થયા, બંને લખ્યું છે. ભૈયા ભૂધરદાસજી, દોલતરામજી, બુદ્ધજનજી, બીજા બુદ્ધજનજી, છત્રપતિજી, ભાગચંદજી, જયચંદ્રજી છાબડા, રત્નચંદ્રજી, વૃંદાવનજી, મંગતરામજી, યતિ નયન સુખદાસજી, ગિરિધર શર્માજી, રામપ્રસાદ મધુરજી, ચિરંજીલાલજી, અનૂપજી, યુગલ કિશોરજી કહીએ છીએ, મેરી ભાવના કહીએ છીએ તે, શોભાચંદ્રજી, મહેન્દ્રજી, હીરાલાલજી બડોદ, તુલસીરામજી દેહલી, મુનાલાલજી જૈન, ઉપાધ્યાય વિનય વિજયજી અને સકળચંદ્ર મહારાજ સાહેબ, જેમણે શાંત સુધારસ લખ્યું છે તે, જેની પણ કૃપાદેવે ભલામણ કરી છે, અનુવાદ કરવાની આજ્ઞા આપેલી તે. 12 ભાવનાની પૂજા પંડિત ધનવિજયજી મહારાજ સાહેબની, પછી નથમલજી બિલાલાજી, પંડિત ચુનીભાઈ દેસાઈ, પછી અગાસ આશ્રમમાં થઈ ગયા તે પૂજ્ય રાવજીભાઈ દેસાઈ, અને બીજા પણ પૂજ્ય સૌભાગભાઈ ચુનીભાઈ, એ બધાએ 12 ભાવના લખી છે. 12 ભાવના વિશે કાવ્ય, પદ, પદ્ય, હકીકતમાં તો મૂળ 12 ભાવના જે છે તે છે જ, એ બીજો કંઈ ફરક નથી, પણ કોઈને કોઈ રીતે સંસ્કૃત પ્રાકૃતમાં હોય અથવા તો લાંબુ લખાણ હોય, ગદ્યાત્મક હોય, તો બધાના સારાંશ રૂપે એક એક બબે કડીમાં એક એક બબે ભાવના મૂકી છે. એવી રીતે 12 ભાવના વિશે લખ્યું છે. અને એક રહી ગયા કદાચ, તે ડૉક્ટર હુકમચંદજી ભાવીજી, બધાએ 12 ભાવના લખી છે. એ 12 ભાવનામાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી તો હોય જ, એમણે તો લખી જ છે, સુંદર લખી છે, પ્રજ્ઞાબોધમાંય ગાયો છે, બીજે આલોચનાધિપત સંગ્રહમાં પણ છપાયું છે. અહીંયા આપણને અભિપ્રેત છે તો કે આપણા રાજપ્રભુએ, પરમ કૃપાળુ દેવ રાજચંદ્ર ભગવાને જે સારાંશ રૂપે જે રીતે સમજાય તે રીતે બાલાવબોધ અને પ્રજ્ઞાબોધ બંને રીતે સમજાય, અને વિવેચન તો કોઈ જુદી જ વસ્તુ થઈ.
તો કે વિવેક થાય એટલા માટે લખ્યું છે. બાળ જીવો, અબુધ જીવો, અજ્ઞાની જીવો પણ સારી રીતે સહેલાઈથી સમજી શકે તેવી સુંદર રીતે લખ્યું છે. તેનો વિચાર કરીએ તો પહેલું જ મૂક્યું પ્રથમ ચિત્ર અને અનિત્ય ભાવના. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્યતે તો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. બહુ જ કરુણાર્દ્ર ભાવે ગવાય તેવું ઉપજાતિ છંદમાં મૂક્યું છે. એનો વિશેષાર્થ કૃપાળદેવ લખે છે કે લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ 4 દિવસમાં ચટકી છે, 4 દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીના મોજા જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં જવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇન્દ્ર ધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે. ટૂંકામાં હે જીવ, એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે. તેમાં પ્રેમ બંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય, એ સઘળા ચપળ અને વિનાશી છે. તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. પહેલું જ કદાચ નથી સમજાતું કે લક્ષ્મી વીજળી જેવી છે. આપણે આટલું સત્ય, સનાતન સત્ય સ્વીકારી શકતા નથી એટલે જ કદાચ ઉપાધિમાં પડ્યા છીએ. જો લક્ષ્મી વીજળી જેવી છે એમ લાગે, વીજળી તો ભાગ્યે જ થાય છે, ભાગ્યે જ દેખા દે છે અને ભાગ્યે જ એ વખતે આપણે એના સામું જોવા નવરાશ હોય છે, ફુરસદ હોય છે કે અવકાશ હોય છે. જોયું ન જોયું, જોવા નીકળીએ, ઘરમાં પડે પ્રકાશ એ જુદી વાત છે, બાકી જો બહાર જઈને જોવા જઈએ ત્યાં તો લોભ થઈ ગઈ હોય એટલો જ સમય એનું જાણે આયુષ્ય છે, સ્થિતિ છે, એ ક્ષણિક છે. એટલી જ ક્ષણિકતા, જરાય વધારે નહીં કે ઓછી નહીં, વીજળી જેવી જ લક્ષ્મીની છે. પણ ન જાણે લાગતું નથી. 5, 75, 95 વર્ષ આપણી પાસે રહીએ, વધુમાં વધુ મનુષ્ય ભવની વાત કરીએ છીએ તો જાણે આપણને એમ લાગે કે આપણી જ છે અને આપણી પાસે જ રહેવાની છે અને આપણે એના છીએ. એ આપણી છે એના કરતાં આપણે એના છીએ એ જે મનાઈ ગયું છે કે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ, તે ભૂલ થાય છે. તો પહેલું જ કહ્યું કે લક્ષ્મી વીજળી જેવી છે. તો વીજળી જ્યાં દેખાતી નથી કે નજર પડતી નથી ત્યાં લક્ષ્મીનો વિચાર પણ આવતો નથી. વીજળીના ઝબકારા જેમ ઓલવાઈ જાય છે તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. ઓછી વધતી તો થયા જ કરે છે, આવક જાવક થયા જ કરે છે, વધઘટ થયા કરે છે, પણ લક્ષ નથી થતો. લક્ષ્મી શબ્દમાં જ લક્ષ શબ્દ આવે છે. લક્ષ વત્તા માં, જે સ્થિતિ સૂચક છે. મ છે તે સ્થિતિ સૂચક શબ્દ છે. સંસ્કૃત ભાષા પ્રમાણે, અધ્યાત્મશાસ્ત્ર પ્રમાણે પરમ કહીએ છીએ તે છેવટની ગતિ, છેવટનું પદ, કે ત્યાં જ્યાં શાશ્વત સનાતનકાળ સ્થિતિ છે તે પરમ કહીએ છીએ. અહીંયા લક્ષ્મી તો જ્યાં લક્ષ કરવાનો છે, જે પરમ સ્થિતિમાં, શાશ્વત સ્થિતિમાં લક્ષ કરવાનો છે તે પણ લક્ષ્મી છે અને તેનું નામ આત્મલક્ષ્મી છે. તો આત્મલક્ષ્મી પણ ઝબકારા જેવી જ કહેવાય. કઈ રીતે? કે સમય સમયે પરિવર્તન થયા કરે છે. જ્યાં સુધી અખંડ ધારા નથી, સ્વભાવનું ભાન અખંડપણે વહી શકતા નથી, ત્યારે એ પણ સમય સમયે પલટન પામે છે. એકી સાથે એક જીવ, કોઈ પણ જીવ એક સમયે જ જીવે છે, વધુ જીવી શકતો નથી. સમય સમયે જ મોટો થાય છે, સમય સમયે જ ભાવ બદલાઈ જાય છે. પણ અસંખ્યાત સમયની આપણને એક સેકન્ડ કે પલકારો લાગે છે એટલે ભાન થતું નથી, લક્ષ થતું નથી. જે લક્ષ કરાવે છે તે લક્ષ્મી છે, તે આત્મલક્ષ્મી છે. પણ આપણો લક્ષ એ લાખમાં ચૂકાઈ ગયો છે, એ રાખ સમાન લાખમાં ચૂકાઈ ગયો છે, રહી ગયો છે. તે લક્ષ એટલે લાખ, લાખ એટલે બધું થાય. લાખ તો જલ્દી તૂટી જાય, ફૂટી જાય, લાખ નામની વનસ્પતિ કરો તો. પણ ત્યાં લાખ એટલે 1 લાખ રૂપિયા કે ડોલર કે પાઉન્ડ જ યાદ આવે. લાખ કયું નથી કે તરત જ પૈસાની વાત યાદ આવે. તો અહીંયા લક્ષ કહેતા જ આપણને લક્ષ કરાવે. લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીના ઝબકારા જેમ ઓલવાઈ જાય છે, આવીને ચાલી જાય. અધિકાર, સત્તા કોના પર ચલાવવાની? આત્માની સત્તા પોતાની ઇન્દ્રિયો પર પણ ચાલતી નથી.
તો પરના ઉપર શું ચલાવવાની, શું અધિકાર, શું હકુમત, શું સામ્રાજ્ય, કોની સત્તા, પાવર જેવું છે જ શું? પોતાનો પાવર પોતાની ઇન્દ્રિયો ઉપર, દેહ પર ચાલતો નથી. આપણું શરીર આપણું કીધું માનતું ન હોય, આપણી ઇન્દ્રિયો ઉપર આપણો વશ નથી, અંકુશ નથી, તો બીજા પર તો હોય જ કેમ? તેમ છતાં અધિકાર હોય, વ્યવહારમાં સમાજમાં હોય તો પતંગના રંગ જેવો છે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, 4 દિનની ચીટકી મૂક્યું છે કે 4 દિવસના ચાંદરડું, 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? સ્તવનમાં સરસ મૂકેલું છે. તો અધિકાર માત્ર થોડા સમય પૂરતો હોય છે, ઘરમાં કે બહાર ક્યાંય પણ નહીં જવો, અને એ પણ થોડા સમય પૂરતો છે, અને પણ માનો તો છે, બાકી છે નહીં. અને ગમે તેવો ઓફિસર અધિકારી કહીએ તો પણ હાથમાંથી જતું રહે છે. રાજા જેવો રાજા, રાજાધિરાજ એનું પણ જતું રહે છે, તો બીજાનું જાય એમાં નવાઈ નથી. આયુષ્ય પાણીના મોજા જેવું છે. જેણે દરિયા કિનારે મોજાને હિલોડા લેતા ઊંચા નીચા થતા આવતા જોયા હોય, ભરતી ઓટ કોઈ વાર જોઈ હોય, તો એને પણ ખબર છે કે ઘડીકમાં, ક્ષણ માત્રમાં જોતા હોઈએ ત્યાં પલકારો મારે ત્યાં તો પાછું મોજું ચાલ્યું જાય. કે મોજું એને જ કહેવાય. સંકલ્પ વિકલ્પને પણ કહી દીધા છે કે અહીંયા મોજા કયા છે કે મોજા પણ આયુષ્ય પાણીના મોજા જેવું હોવાથી પાણીનો હિલોળો આવ્યો કે તરત જ પાછો જતો રહે છે. એમ એક ગતિમાં એક જન્મ લીધો, અત્યારે આ ગતિમાં છીએ, આ ભવમાં છીએ, આ યોનિમાં છીએ, આ દેહમાં છીએ, પણ થોડાક સમયમાં, થોડાક દિવસ, થોડાક કલાક, થોડાક વર્ષ બહુમાં બહુ, અને પછી તો કેટલાકના મતે કેટલાક દાયકા, પણ પછી શું? તો કે પછી પાછું બીજે જન્મી જાય છે. તો એક જગ્યાએથી આવે છે, બીજી જગ્યાએથી જાય છે. સાગરના મોજાનું પાણી ઊંચું ચડતું દેખાય છે, ઊંચું હોય છે, તરત જ નીચે આવે છે, પછી જાય છે ક્યાં એનો વિચાર પણ કરતા નથી. પછી કાં તો આપણે પગ ભીંજાવા ઊભા રહ્યા હોય તો આપણા સુધી આવે, નહીં તો ત્યાં ને ત્યાં તે પાણીમાં સમાઈ જાય છે. તેમ સંસાર સમૂહમાં આપણે ગમે ત્યાં એક ગતિમાંથી બીજી ગતિમાં જઈએ, પણ પછી જે ગતિમાં જન્મ્યા ત્યાં સમાઈ ગયા, સંસ્કાર લઈને આવ્યા છીએ તે પ્રમાણે પાછા રહેવા માંડીએ છીએ. જ્યાં જઈએ છીએ ત્યાં શીખવું પડતું નથી. અહીંથી કબૂતર થયા તો ઘૂઘું કરતા આવડી જાય, અહીંથી કાંઈ દેવ દેવી થયા તો તે પ્રમાણે વર્તન નર્તન કરવા લાગે, નરકમાં ગયા તો દુઃખ સહવા માંડે, અને તિર્યંશમાં ગયા તો ઝાડ રૂપે રહીને સ્થિર રૂપે રહી ગયા, પણ કાંઈ કરી શકતા નથી. તો એવી રીતે પાણી છે તે ભળી જાય છે, સમાઈ જાય છે, પણ થયું શું? તો કે ઘડીકમાં દશાના ચક્ર એવા છે, ઘડી ઊંચે ને ઘડી નીચે. વળી પૂનમ આવે તો ભરતી અને મોજા થાય, વધારે થાય, ઊંચા જાય, કોઈ તોફાન આવે તો ઊંચા જાય, પણ પછી પાછા તરત જ પછડાય છે, પછડાટ પામે છે. જેટલું ઊંચે એટલેથી પછડાટ વધારે, અને નીચે આવી જાય છે, પાણી ભળી જાય છે. પાણીમાં પાણી ભળી જાય છે, અથવા તો એ જમીન ઉપર રહે છે, અથવા તો કોઈ જ્યાં કોઈ જ્ઞેય પદાર્થ છે, કોઈ પણ વસ્તુ છે, વ્યક્તિ છે, એની પાસે જાય છે. બહુ તો એને ભીંજાવે છે, છાંટા ઉડાવે છે, કંઈ થઈ જતું નથી. પાણી પાણી જ છે. તો એમ આપણે પણ સંસારમાંથી એક ગતિ, એક યોની કરીએ છીએ, પણ આત્મા શુદ્ધાત્મા થઈને બહાર નીકળી શકતા નથી. ત્યાં સુધી સંસાર સાગરના સંકલ્પ વિકલ્પરૂપી તરંગમાં જ જન્મ્યા ને જન્મ્યા જ કર્યા કર્યું છે. જન્મ્યા જ કર્યું છે, જીવ્યા જ કર્યું છે. પણ હવે એવું જીવી જાણવું કે સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નહીં થાય. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને પછી મોક્ષમાં સ્થિતિ કરીએ. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇન્દ્રના ધનુષ્ય જેવા છે. એ પણ સમજાય છે. મેઘ ધનુષ્ય કહીએ છીએ, ઇન્દ્ર ધનુષ્ય કહીએ છીએ, એની જ વાત છે કે સપ્તરંગ હોય છે, એક સરખા જ રંગ હોય છે, અને એક ક્રમથી જ હોય છે. એ પણ જોવા જેવું છે. એમ 4 ગતિમાં પણ જીવ ગયા જ કરે છે, પણ પછી તો કે જે ઇન્દ્ર ધનુષ્ય જોયું ન જોયું ને અદૃશ્ય થઈ જાય છે, તેમજ યુવાવસ્થા થઈ ન થઈ, આવી ન આવી, અને એનું નામ જ જવાની જુવાની જવાની, એ જવા જ બેઠી છે, અને ધીમે ધીમે મોટા થઈએ છીએ, અને જોતામાં તો વૃદ્ધાવસ્થાના આરે પહોંચી જઈએ છીએ. તો એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભંગનો છે. આટલું જો મનાતું હોય, ખરેખર તો આટલું જ માની શકતા નથી. જો આટલું ખરેખર મનાઈ જતું હોય તો એમાં આપણે પ્રેમ બંધનની સાંકળ લગાવીએ મારીએ તેવા નથી. એમાં પ્રેમ કરીએ છીએ એનો અર્થ જ એ છે કે હજુ આપણને આ સંબંધની ક્ષણિકતા મનાતી નથી, માન્ય થતી નથી. જો સ્વીકાર થઈ જાય તો સાંકળ કોઈ લગાવે નહીં. ખબર જ હોય કે આ સાંકળ કે આ આગળીઓ લગાવતા, આ સ્ટોપર લગાવતા, અને બંધ થઈ જાય છે બારણું, તાળું દેવાઈ જાય છે, લોક થઈ જાય છે, પછી હું એમાં પ્રવેશ કરી શકીશ નહીં, અને હું એમાંથી જો થઈ ગયું તો એમાંથી બહાર નીકળી શકીશ નહીં.
તો સંસારને બંધન માનતા નથી. જો પ્રેમરૂપી રાગદ્વેષરૂપી મોટું દોરડું છે, મોટી ઝાડ છે માનતા હોઈએ તો એમાંથી નીકળવાનો પ્રયાસ કરીએ. ટૂંકામાં હે જીવ, આ સઘળી વસ્તુનો સંબંધ ક્ષણભર છે અને એમાં પ્રેમ સંબંધની સાંકળે બંધાઈને શું રાજવું? તાત્પર્ય એટલે રહસ્ય. કહેવાનું તાત્પર્ય કે મતલબ એ કે ચપળ અને વિનાશી છે. આ બધું ચપળ છે, વિનાશી છે, ક્ષણભંગુર છે. આપણને એમ થાય કે આગળ જઈએ, એ તો સાચી વાત છે જ, પણ એ સાચી વાત સાચી લાગી નથી એટલે ફરી ફરી કહેવાઈ જાય છે, વંચાઈ જાય છે. તું કેવો છે? અખંડ અને અવિનાશી છે. કાં તો એ વસ્તુને વિનાશી માનીએ, કાં તો આપણે આપણી જાતને, આપણા આત્માને અવિનાશી માનીએ. વસ્તુતઃ બંને એક છે. જો એટલું થઈ જાય તો મોક્ષ દૂર નથી. માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર. તો આત્મા જેવી તો બીજી કોઈ વસ્તુ જગતમાં નથી. એની સાથે સરખાવી શકાય તેવી પણ નથી અને એના જેવી પણ કોઈ વસ્તુ નથી. એટલે એ તો લેવાની વાત રહેતી નથી. તો કે તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન. આત્મા તો આપણી પાસે છે જ, પણ એનું અસ્તિત્વ, નિત્યત્વ આપણને કબૂલ કરતા નથી, કબૂલ્યું નથી. મહાત્મા ગાંધીજીને પરમ કૃપાળુ દેવે એક પત્ર લખ્યો. પત્રમાં તો 27 પ્રશ્નોના જવાબ છે. એ 570માં પત્રમાં કૃપાળુદેવે મૂક્યું. ગાંધીજીએ કંઈક સમાધિ વિશે પૂછ્યું, સમાધિ સુખ વિશે પૂછ્યું, એટલે કે આત્માના સુખ વિશે પૂછ્યું. ત્યારે મૂક્યું છે કે અનિત્ય પદાર્થ પ્રત્યે જીવને હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ આવ્યા બાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. આખા પત્રનો સારાંશ ત્યાં મૂકી દીધો 570માં કે શું કામ આવતું નથી? તો કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે. આપણે વિચારવાનું છે કે આપણને અનિત્ય પદાર્થ સાથે તો રહીએ છીએ, દેહ પણ અનિત્ય છે અને બીજા બધા અનિત્ય છે, તો એમાં મોહ બુદ્ધિ છે કે કેમ? થશે કે કેમ? અત્યારે છે કે કેમ? તરત જ થાય છે. આ જૂનો ટીવી, આ નવો ટીવી, આ જૂની વસ્તુ, આ નવી વસ્તુ, આ નવી નીકળી છે, આ સારી નીકળી છે, આ સારી વસ્તુ છે. એમ જૂનું નવું, સારું ખરાબ, કોઈને કોઈ કારણે આપણને મોહ, રાગ, આસક્તિ કરાવે જ છે. એનો ઉપયોગ થતો હોય તો પણ, એનો ઉપયોગ ન થતો હોય તો પણ. જીવને જેટલો પર વસ્તુ વસાવવાનો, બનાવવાનો અને એના માટે જે કંઈ આર્થિક રીતે જોઈએ છીએ તે સગવડ કરવામાં જેટલો ટાઈમ જાય છે, તેટલો તે વસ્તુ ઘરમાં વસાવ્યા પછી ઉપભોગ કરવાનો, આનંદવાનો, વાપરવાનો સમય રહેતો નથી. આપણો રોજબરોજનો અનુભવ છે કે જીવ માને છે, બચાવે છે, લાવે છે, એટલો એ સદુપયોગ કરી શકતો નથી. એ વસ્તુ પણ સૂચવે છે કે એ વિનાશી છે, એ ક્ષણની વસ્તુ છે. બ્રહ્મચારીજી અનિત્ય ભાવનાને જુદી રીતે પણ સુંદર રીતે મૂકે છે પ્રજ્ઞાબોધમાં. અહિત ભાહિત માની બેઠો, હિત તણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તાના જાણું, અનિત્યનું અભિમાન. જય દેવ જીનેન્દ્ર મહાન. આગળ આપણને કહેવાનું મન થાય, અહોહો રાજચંદ્ર ભગવાન, તમારું શરણું છે બળવાન. કે અનિત્યતાનો લક્ષ્ય કરાવે છે. 6 પદની દેશના આપી દીધી અને ઘૂંટાવે છે આત્મા છે, આત્મા નિત્ય છે. વળી દરરોજ મુખપાઠ કરીને આજ્ઞા કીધી, બોલો, સાંભળો, વિચારો. તો કૃપાળુદેવની દેશના સાથે જ છે. તીર્થંકર દેવ જેવા પરમ કૃપાળુદેવ આપણી સાથે જ છે. એ જ વસ્તુને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુગમમાં સુગમ ભાષામાં મૂક્યું. શરૂઆતમાં જ મૂક્યું છે, દેવ જીનેન્દ્ર મહાન, અહોહો દેવ જીનેન્દ્ર મહાન. અહિતમાં હિત માની બેઠો, હિત તણું નહીં ભાન. આજ સુધી એમ કર્યું, અનંતકાળથી કર્યું, અદ્યક્ષણ પર્યંત કર્યું, હવે નથી કરતું. એટલે અહિત છે તે અહિત છે, હિત છે તે હિત છે. પછી શું કામ એવું કર્યું? તો કે શાશ્વત સત્તા ના જાણું. હું પોતે જ સત સ્વરૂપ છે, તે સત છે, એક પ્રદેશ પણ અસમીપ નથી. વળી મારી સત્તા શાશ્વતી છે, હર હંમેશ રહેવાની છે અને સિદ્ધ પદમાં પણ એ સ્વરૂપ તો રહેવાનું જ છે. આત્મા કંઈ ગુમાવવાનો નથી, મૂકી દેવાનો નથી. અને છતાં પણ મેં એ સત્તાને જાણ્યું નહીં અને અનિત્યનું અભિમાન કર્યું, અનિત્ય વસ્તુનું કર્યું, અનિત્ય પદાર્થનું કર્યું. છેવટ અનિત્ય એવો પાડોશી, પરમ પાડોશી જે દેહ, જેની સાથે રહ્યા છીએ, આત્મ પ્રદેશો અને દેહના પ્રદેશો,
તો કે એની સાથે રહ્યા હોવા છતાં, ક્ષીર નીરની જેમ પડી ગયા હોવા છતાં તે મારું નથી. જો એટલું મુકાઈ જાય તો હે ભગવંત, આપના શરણમાં આવ્યા, આપની બુદ્ધિનો અમે આશ્રય કર્યો. હવે દૃષ્ટાંત મૂક્યું છે તે લઈએ. ભિખારીનો ખેદ. દૃષ્ટાંત જ હોય છે, છતાં કેટલો બોધ આપે છે. એ અનિત્ય અને સ્વપ્નવત સુખ પર એક દૃષ્ટાંત કહીએ છીએ. પહેલો તો આપણને નિર્ધાર કરાવે છે કે એ સુખ અનિત્ય છે અને સ્વપ્ન સમાન છે. એમ શરૂઆત જ કરી છે, પ્રતિજ્ઞા જ લીધી છે. એક પ્રમેય લખતા હોય ને પ્રતિજ્ઞા કે એ અનિત્ય અને સ્વપ્નવત સુખ છે. હવે એને સાબિત કરી બતાવે છે. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારો લથડિયા ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી. તેના કાલાવાલાથી કરુણાળ થઈ. તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાં જમતા વધેલું તે મિષ્ટાન ભોજન આણી આપ્યું. આમાં તો કાંઈ કહેવાનું નથી, આપણે વાંચી જઈએ. પણ શરૂઆત જ કરી એક પામર ભિખારી. ત્યાં પામરના લક્ષણ યાદ કરાવે કે જેને કોઈ ગતાગમ નથી. હિત શું, અહિત શું, વિવેક શું, અવિવેક શું, એટલે પાર નથી પામ્યો એટલે પામર છે. વિષયી મનુષ્ય કરતાં પણ નિકૃષ્ટ થયો તેવો પામર છે. પામર એનાથી સારો વિષયી, એનાથી સારો જિજ્ઞાસુ અને એનાથી સારો ભક્ત. પામર અને વિષયી, તો વિષયી કરતાં પણ પામરને કે સાવ સંસાર સાગરનો પાર નથી પામ્યો એટલે ક્ષુદ્ર કહીએ એવો પામર છે કે વિષય શું એનું પણ ભાન નથી. વિષયીને તો હજી કદાચ ભાન છે અને પ્રવર્તે છે. આ પામરને તો કાંઈ જ ગતાગમ ભાન નથી. એવો ભિખારી જંગલમાં ભટકતો. આપણને એક એક શબ્દ ઠોકીને કહે છે, વાગે એવા છે, સચોટ છે. ચોટદાર કઈ રીતે છે કે આપણી સાથે આ તુલના કરવાની છે કે આપણે ભિખારી તો કે ભિખારી જ છીએ. પૂતગલના સુખ માનીએ છીએ, એમાં એની ભીખ માગીએ છીએ. પર પદાર્થ કે પર વસ્તુ પાસેથી જે વસ્તુની શાતાની ભીખ નથી તો શું છે? લક્ષ્મી પાસેથી શાતા સગવડ સચવાયની ભીખ છે. પંખા પાસેથી હવા આવે તેની ભીખ છે. લાઇટ પાસેથી કંઈક પ્રકાશ મળે, અજવાળું થાય એવી ભીખ છે. આ બધી ભીખ નથી. વસ્તુ છે, ખાદ્ય પદાર્થ છે, પેય પદાર્થ છે, એની પાસેથી અમારા ભૂખ તરસનું શમન થાવો એક જાતની ભીખ છે. એની પાસેથી માગીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ, ઈચ્છા રાખીએ છીએ તો ભિખારી છીએ. અને પાર નથી પામ્યા તો પામર છીએ. અને જંગલ કીધું એટલે સંસારરૂપી વન કીધું, સંસારરૂપી જંગલ અટવી કીધો, તેમાં આપણે ભટકતા જ રહ્યા છીએ. ભૂખ તો થોડી વાર લાગે છે એટલે અહીંયા તો ભૂખ લાગી એમાં ભૂખ્યા જ છીએ. વળી ભૂખ માટે જે કંઈ પ્રયાસ કરીએ છીએ કે જે વ્યવસ્થા કરીએ છીએ તો એ રીતે ભિખારી છે. ભિક્ષા આહારી એનું નામ ભિખારી. ભિક્ષાનો જે આહાર કરે છે તે ભિક્ષા ઓરવા જાય, ભિક્ષા માગવા જાય, કે ભિક્ષા માગવા જાય અથવા તો ભિક્ષા કરીને કોઈ આપે પણ બધું ભીખ જ થઈ. એ વસ્તુ પાસેથી સુખ માગીએ છીએ કે પેટમાં જાય અને સુખ લાગે, શાતા લાગે. તો આગળ જઈએ. પેલા ગૃહપતિની સ્ત્રીને દયા તો આવી પણ જમતા વધેલું મિષ્ટાન ભોજન જે કંઈ હતું તે લાવી આપ્યું. એટલે ત્યાં લેફ્ટ ઓવર આપ્યું છે. આપણે પણ ઘણું બધું થોડુંક વધ્યું ઘટ્યું દાનમાં વાપરતા હોઈએ અથવા તો બીજે ક્યાંક વાપરતા હોઈએ અથવા કોઈને આપતા હોઈએ તો એ શું છે? ત્યાં સમજાઈ જાય કે અહીંયા ઘરમાંથી જમતા વધેલું પહેલાં આપ્યું છે એમ નહીં. પહેલાં આપી દે તો એ સાધુ સાધ્વી જે ભિક્ષા આહારી જ છે પણ તેને વરાવ્યું કહેવાય. કોઈ અતિથિની રાહ હોય, કોઈ સાધુ સાધ્વીજીની રાહ હોય અને એમને વરાવીએ તે અતિથિ સંવિભાગ વ્રત થયું. અને અહીંયા તો બધું પછી વધ્યું તો ચાલો આપીએ. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો નગરની બહાર આવ્યો. ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિવૃદ્ધતાને પામેલો એવો પોતાના જળનો ઘડો મૂક્યો. ઘડાનું વિશેષણ કૃપાળદેવ લખે છે, અતિવૃદ્ધતાને પામેલો. પીળું પાંદડું થઈ ગયું, ગમે ત્યારે ખર્યું ખરશે એમ થાય એવી રીતે જીર્ણ શીર્ણ વસ્ત્ર કહીએ, જરી ગયેલું, સડી ગયેલું, ફાટી ગયેલું, તૂટી ગયેલું, જરી ગયેલુંમાં બધા આવ્યું. તો જરી ગયેલી માટીનો ઘડો પણ જરી ગયેલું શોભે નહીં એટલે વૃદ્ધ થઈ ગયો છે. ઘણો જૂનો, કોણ જાણે કેટલા વર્ષ વાપરનારે વાપર્યો હશે, પછી વળી એનું દાન આપ્યું હશે, ફેંકી દીધો હશે, ત્યાંથી ભિખારીભાઈએ લીધો હશે અને વાપર્યો હશે એટલે ઘણો જૂનો હશે. આયુષ્ય પૂરું થાય કે થાય ફૂટી જાય એવો ઘડો. એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન ખાઈને પૂરું કર્યું.
ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશિકે એક પથ્થર મૂકીને તે સૂતો. કૃપાળુની શૈલી, ભોજનને સ્વધામ પહોંચાડ્યું, ભોજનને પોતાના પેટમાં પહોંચાડ્યું, સ્વધામ પહોંચાડ્યું. પછી ઓશિકું શેનું કર્યું? પથ્થરનું ઓશિકું કર્યું. એની પાસે કાંઈ નથી એટલે પથ્થરનું ઓશિકું કર્યું અને ત્યાં સૂતો. ભોજનના મદથી જરાવારમાં તેની આંખ ખેંચાઈ ગઈ. મિષ્ટાન્ન આપ્યું છે ને, મિષ્ટાન્ન છે, મીઠું ભોજન છે, કંઈક ગળી આઈટમ છે, કંઈક સ્વીટ છે, કંઈક પકવાન છે, તો પછી એની આંખો મદથી ઘેરાઈ ગઈ. એટલે કે આવું ભોજન ક્યારેય જમ્યો ન હોય, એમાં ગરિષ્ઠ ભોજન આવ્યું, ભારે ભોજન આવ્યું. એટલે એના અભિમાનથી, એના મદથી, એના કેફથી જરાવારમાં તેની આંખો મીચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો. ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહારાજ રીતિ પામ્યો છે વગેરે. સ્વપ્ન શું? સ્વપ્ન આપને બધાને આવતા હોય તો ખબર નથી. ઘણાને બહુ આવે, ઘણાને ભાગ્યે જ આવે. ડૉક્ટર્સને પૂછો તો એમ જ કહે, સ્વપ્ન પાઠકોને પૂછો તો એમ જ કહે કે જીવને લગભગ સ્વપ્ન રોજ આવે જ, અને ઘણા આવે એક રાતમાં, એકથી વધારે આવે, પણ એને યાદ રહેતા નથી. એટલે એમ કે મને સ્વપ્ન આવતા નથી, કે જે હોય તે. પણ માની લેવા યોગ્ય નથી કે સ્વપ્ન બધાને બહુ આવે અને રોજ આવે. તો સ્વપ્ન આવવાના 9 કારણ મૂક્યા છે ભગવતીજી સૂત્રમાં, કે 9 કારણથી સ્વપ્ન આવે. આપને તો ખબર હશે, પણ હવે આપણે વાત લીધી છે તો લઈએ. કે એક તો અનુભવથી આવે. જે વસ્તુનો અનુભવ કર્યો હોય તે યાદ આવે, સંસ્કાર પડેલા છે એટલે અનુભવથી આવે. બીજું સાંભળવાથી આવે. ત્રીજું દેખવાથી આવે. ચોથું પ્રકૃતિના સ્વાભાવિક ગુણથી આવે. પાંચમું ચિંતાની પરંપરાથી આવે. અને એક પ્રકૃતિના વિકારથી આવે. ફરીથી અનુભવથી, સાંભળવાથી, દેખવાથી, પ્રકૃતિ વિકારથી, સ્વાભાવિક રીતે અને ચિંતાની પરંપરાથી. આ 6 કારણે સ્વપ્ન આવે. તે નિરર્થક જાય છે, નિષ્ફળ જાય છે. તે સ્વપ્ન કંઈ સફળ થતા નથી. એ સ્વપ્ન પ્રમાણે કાંઈ બનતું નથી. એનો કોઈ મિનિંગ નથી, એનો કોઈ અર્થ નથી. કયા? ફરીથી કે કોઈક અનુભવ થયો છે ને આવે છે. માનો કે પહાડ પર ગયા હોય અને પછી આપણને અનુભવ થયો, અથવા તો કોઈ વખત જતા ન હોય ને માઉન્ટેનિયરિંગમાં ગયા, તો એ વખતે જે અનુભવ થયો તો આપણને એ મગજ ઉપર સંસ્કાર રહી ગયા હોય કોઈને કોઈ પ્રકારના, કોઈ પણ અનુભવની વાત છે, તો એ અનુભવને કારણે. બીજું કોઈક વસ્તુ એવી સાંભળી હોય, હાથીની, નાગની, ચોરની બધી વાત સાંભળી હોય, કોઈને વાંચવામાં આવે, કોઈને સાંભળવામાં આવે તો આવે. પછી કોઈ વાર દેખવાથી આવે, કે ઘણા બધા નાગ કે સાપ જ જોયા હોય, કે ઘણા બધા હાથીના ઝુંડ જોયા હોય, તો તે દિવસે એને રાત્રે હાથી સ્વપ્નમાં આવે તો નવાય નહીં એમ. પછી પ્રકૃતિના વિકારથી આવે. વાત, પિત્ત, કફ પ્રકૃતિ છે, એમાં ઇમ્બેલેન્સ થાય, મોટા ભાગનાને હોય જ. તો એમાંથી કોઈક વિકાર એવો થઈ જાય કે જેથી કરીને આવે. અને પછી સ્વાભાવિક રીતે આવે, કે આવવાનું હતું ને આવ્યું, કંઈ સાંભળ્યું હતું, કંઈ કારણ નહીં એટલે સ્વાભાવિક નિષ્કારણ આવે. અને પછી ચિંતાની પરંપરાથી એક પછી એક ચિંતા. જે વસ્તુ ચિંતા કોરી ખાતી હોય, જે વસ્તુની વાતની ચિંતા હોય, જે વ્યક્તિની હોય, એ મગજ પર સવાર થઈને ભૂત થઈને બેઠેલી જ હોય. એટલે દિવસે ડોકાયા કરતી હોય તો રાત્રે આવે, એમાં નવાઈ નથી, એટલે સ્વપ્નમાં આવ્યા કરે. એટલે આ 6 નિરર્થક છે. સાર્થક થાય તેવા સ્વપ્નમાં રસ છે તો કે દેવોના ઉપદ્રવથી આવે. દેવોને હેરાન કરવાનું મન થાય તો પણ આવે. કોઈ પૂર્વ ભવના હોય અને એમ થાય ચાલો આ ગતિના છે, મળી આવું, કહી આવું કે આ ભવમાં સાથે આમ હતું તેમ હતું એમ. અથવા બીજી કોઈ રીતે વ્યંતર દેવો, હલકી કોટીના દેવ છે, એનો ઉપદ્રવ કયો છે, તો પણ સ્વપ્ન આવે. કે જાણે સ્વપ્નમાં કોઈ ભૂત આવ્યું હતું ને કોઈ આમ કર્યું ને તેમ કર્યું ને, જાણે કે લઈ ગયા ને જાણે લેવા આવ્યા હતા ને અપહરણ કરી ગયા ને, એવું બધું દેવોનો ઉપદ્રવ. કોઈ વખત દેવો સારી વાત કેવા પણ આવે તો એ પણ બને, તો એ દેવોનો ઉપદ્રવ છે. કે દેવે સ્વપ્ન આપ્યું કે આવું કંઈ મંદિર બનાવો તો સારું, અથવા આવું આકારનું દેખાયું, આ વિમાન જેવું, દેવ વિમાન જેવું, પછી આપણે એ પ્રમાણે બનાવડાવીએ, અથવા કંઈ વિચાર આવે તો એ દેવોનો ઉપદ્રવ છે, કોઈને કોઈ રીતે ઉપદ્રવ છે. પછી ધર્મ કાર્યના પ્રભાવથી આવે. કે કોઈક વખત ધર્મનું કાર્ય કંઈક લીધું હોય હાથમાં અને એનો પ્રભાવ જ એવો હોય, શાસનનું કામ હોય, ધર્મનું કામ હોય, સુંદર ઉત્તમ કાર્ય હોય, તો પણ સ્વપ્ન આવે છે. કોઈ વખત દેવદેવી સ્વપ્નમાં આવે છે, દેખાડીએ છે એમ આવે. કોઈ વખત પોતાના જ ભાવ એવા ઉત્કૃષ્ટ હોય કે આ જગ્યાએ યાત્રા કરવા જવું છે, શિખરજી જવું છે, ગિરનારજી જવું છે, જઈને આવ્યા, અથવા તો એની જ પ્રવૃત્તિની વાત ચાલતી હોય, એની જ વ્યવસ્થાની વાત ચાલતી હોય, અથવા એ જ સ્થળોના મહિમા મગજમાં હોય ગયા પહેલાં કે જઈને આવ્યા પછી, તો એ કારણે પણ આપણને સ્વપ્ન આવે. અને છેલ્લું પાપના ઉદ્વેગથી આવે. પાપનો ઘડો ફૂટી જવાનો હોય,
તો પોતાને કોઈ પણ પાપ કે અપરાધ ભાવ કર્યો હોય, એમાં મોટું કંઈ કર્યું હોય તો એ ગિલ્ટી ફિલિંગ રહ્યા જ કરતી હોય, અપરાધ ભાવ રહ્યા કરતો હોય તો એનો ઉદ્વેગ થઈ જાય, એની ચિંતા એક જાતની ફિકર, અને એને કારણે જીવને ઉપર સંસ્કાર હોય, માનસપટ પર સંસ્કાર રહ્યા કરતા હોય અને એને કારણે સ્વપ્ન આવે. આ 3 સ્વપ્ન છે તે સાર્થક થાય છે, હંમેશા કંઈ ને કંઈ અર્થ અને ફળ આપે છે. દેવોના ઉપદ્રવથી થયેલું, ધર્મ કાર્યના પ્રભાવથી આવેલું, અને ત્રીજું પાપના ઉદ્વેગથી. અને આ સ્વાભાવિક ક્રિયા છે, સંસ્કાર પટ પર હોવાથી એક પરિણામ આપે છે, બોલાવ્યા આવતા નથી. આપણને કૃપાળુદેવ સ્વપ્નમાં આવે તો કેવું સારું, પ્રભુશ્રીજી આમ કહે તો કેવું સારું, બ્રહ્મચારીજી કંઈ બોધ આપે તો કેવું સારું, તો એમ કંઈ બોલાવીએ આવતું નથી, થતું નથી. પણ તે જ વચન કે વાણીમાં બરાબરના રંગાયેલા હોઈએ અને એ જ ઉપયોગ હોય તો કોઈક વખત આવી પણ ખરું. તાદૃશ લાગે કે જાણે કે એ પરમ પુરુષો આપણા પાસે પધાર્યા, આપણા જેવા પાસે પધાર્યા, અને આપણે જાણે કંઈ વાતચીત કરી કે એમનો વિનય કર્યો કે વંદન કર્યું. આ વાત નીકળી એટલે કહેવાય જાય કે હંમેશા સ્વપ્નમાં આવું કંઈ થાય તો તે તીર્થ અથવા તો તે રૂપે આવેલા પુરુષો, પોતે તો આવતા જ નથી, તો એનો વિનય કરવો જરૂરી છે. આપણને તરત જ હાથ જોડાઈ જવા જોઈએ, પ્રણામ કરવા, વંદના કરવા જેટલો તો ઊંઘમાંથી ભાવ રહેતો નથી, અને એવું કરીએ ત્યાં સ્વપ્ન તો જતું રહેશે. પણ ઊંઘમાં કેટલીક ચેષ્ટા આપોઆપ થઈ જતી હોય એવી રીતે 2 હાથ જોડવા જેટલું અંજલિબદ્ધ વિનય તો કરવું જોઈએ, તો સફળ છે. તો અહીંયા એક સ્વપ્ન આવ્યું, સ્વપ્નની વાત હતી. પોતે જાણે મહારાજ રીતે પામ્યો છે, તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા છે. દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે. સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે. આજુબાજુ છડીદારો ખમા ખમા પોકારે છે. એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે. દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે. એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે. એમ અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. જે સુખની ઈચ્છા વાંછા સંસારી જીવોને હોય છે, આપણને હોય છે, તેના માટે કૃપાળુદેવ લખે છે કે સુંદર મજાના પલંગ પર પોઢીને, સુંદર પલંગ હોય એટલે સુંદર બેડરૂમ કહેવાય જ, અને સુંદર મકાન કહેવાય. તો અહીંયા તો ચોખ્ખું કહ્યું કે જાણે કે મહેલમાં છે, એવા મકાનમાં છે, મહેલમાં છે. સ્વપ્ન અવસ્થામાં તેના રોમાંચ ઉલ્લસી ગયા. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. માં સૂર્યદેવ વાદળાથી ઢંકાઈ ગયો. વીજળીના ઝબકારા થવા લાગ્યા. મેઘ મહારાજ ચડી આવ્યા અને સર્વત્ર અંધકાર વ્યાપી ગયો. મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. ગાજવું અને વીજ વિંજાવું, ગાજવીજ, વીજળીને જ ગાજવીજ કહેવાય. વીજળી વરસાદના તોફાન વખતે જ કહેવાય, બાકી ગાજવીજ બહુ શબ્દ વપરાતો નથી. એકલું ગાજ વપરાય, પણ ગાજવીજ તો એ જ છે. તો કે વીજળીમાંય પાછો કડાકો બોલે, એમદમ વીજળી ઝબૂકી જાય એનો કોઈને વાંધો નથી, પણ ગાજવીજ સાથે છે એ જ વીજળીનો ગર્જના છે. મેઘ ગર્જના કહીએ છીએ એટલે વાદળનો ગડગડાટ, અને સાથે આપ જાણો છો કે બંને હોવા જોઈએ ત્યારે વીજળી થાય છે. તો સઘન કડાકો થયો, ઇન્ટેન્સિવ કડાકો છે, જોરદાર થયો. ભડાકો થાય કડાકો થયો, જેવો ન કરતેવો. તો કે કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. આપણે ઈચ્છીએ કે આપણને કૃપાળુદેવનો કોઈક બોધ એવો ભડાકા કડાકા જેવો લાગે અને જાગતા થઈ જઈએ. રોજ મંગલાચરણ તો ગાઈએ કે દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. તો મંગલાચરણ બોલી લઈએ એટલે જાગૃત થોડા થઈ ગયા કહેવાય, પણ ભાન આવી જવું જોઈએ, પ્રતીતિ આવી જવી જોઈએ કે આ જ આત્મા અને આ જ દેહ, આ નિત્ય, આ અનિત્ય, આ હિત, આ અહિત. તો ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને હજી બરાબર જાગૃતિ નથી, પણ જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓના વૃંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટી તૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટી તૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. આ સૌરાષ્ટ્રનો શબ્દ છે, સ્ટાઇલ છે, શૈલી છે કે ભાઈ અને પાછા પોતે તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. તઈના તઈ એમ નહીં, ઠેરના ઠેર.
પોતે જેવા મલિન અને અનેક જાડી ગોખવાળા વસ્ત્ર ધારણ કર્યા હતા, તેવા ને તેવા તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળુંય જોઈને તે અતિશોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશુંય નથી. અરે રે, મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. વિચારો તે ભિખારી તેમ ગ્લાનીમાં આવી પડ્યો. આપણે તો આવું નથી કરતા ને. સ્વપ્ન 9 કારણથી આવે, પણ સ્વપ્ન એક અવસ્થા છે, એક પર્યાય છે. થોડાક સમય પૂરતું આવે છે ને જાય છે. અવસ્થાને પર્યાય બોલીએ એટલે આપણને તો તરત જ લક્ષ થઈ જાય છે કે આવે ને જાય. પહેલી અવસ્થા મૂકી છે સુષુપ્તિ, બીજી મૂકી છે જાગૃત, ત્રીજી મૂકી છે સ્વપ્ન અને ચોથી મૂકી છે તુરીય અવસ્થા. તુરીય અવસ્થા સાથે બોલે એટલે તુરિયા એટલે શાકના તુરિયા, ઘીસોડા નહીં. સૌરાષ્ટ્રમાં ઘીસોડા કે તુરિયા કહીએ છીએ તે એ શાકની વાત નથી, પણ તુરીય અવસ્થા એ છેવટની અવસ્થા છે. આપણે એકથી શરૂઆત કરવાની છે. તો પહેલી અવસ્થા સુષુપ્તિ કહી છે. તો સુષુપ્ત શું? તો કે શું વત્તા શું, એટલે કે સારી રીતે સૂતેલા, સારી રીતે ઊંઘી ગયેલા. ઊંઘ અને વળી સારી રીતે ઊંઘી ગયા. નિદ્રા અને વળી ગાઢ નિદ્રા, અંધારું અને વળી ઘણું અંધારું, ઘોર અંધારું. એટલે પછી અંધારું ઘોર અંધારું સાથે લઈ લઈએ છીએ તો કે સૂતેલા અને સારી રીતે સૂતેલા એવા જીવો. એટલે કૃપાળદેવે લખ્યું કે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. આત્મા ઊંઘમાં શું કરે છે? આપણે સૂઈ ગયા, ઊંઘી ગયા, તો ઊંઘમાં શું કરે છે? આત્મા જતો રહે છે એમ તો નથી, ઇન્દ્રિયો જતી રહે છે એમ તો નથી. જેમ છે તેમ, જેવા છે તેવા જ હોય છે. તો થાય છે શું? તો કે 5 ઇન્દ્રિયો એટલે કાયા, જીભ, નાક, આંખ અને કાન એ 5 જ્ઞાનેન્દ્રિયો કહેવાય. પછી 5 કર્મેન્દ્રિયમાં 2 હાથ 2 પગ વગેરે. તો એ 5 કર્મેન્દ્રિયો કે જેનાથી કાંઈક ક્રિયા થાય છે. હાથ પગથી પણ ક્રિયા તો થાય જ છે કંઈ ને કંઈ. એટલે 5 કર્મેન્દ્રિયો તે વેદાંત દર્શનનો શબ્દ છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિય તે જીનાગમ પણ કે બધા જ કહે છે, સર્વમાન્ય છે. એટલે 5 ને 5 10 અને પછી 4 જે આવે છે તે અંતઃકરણની વૃત્તિ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણે એકલું મન કહી દઈએ છીએ, 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન. તો મન એકલું મન નહીં, પણ અંતઃકરણની 4 વૃત્તિ કીધી, 4 પ્રકાર પાડ્યા. કાં તો મન રૂપે છે, કાં તો બુદ્ધિ રૂપે છે, કાં તો ચિત્ત રૂપે છે, કાં તો અહંકાર રૂપે છે. કોઈને કોઈ રીતે આ ભાવ રહ્યા છે. વૃત્તિ વિશે આપણે લીધું ત્યારે વિચાર્યું હતું. તો આ 14 વસ્તુ થઈ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને અંતઃકરણની 4 વૃત્તિ. આ 14 વૃત્તિ શું કરે છે? 14 કરણ શું કરે છે? રખડાવે છે. 14 ગુણસ્થાનક સુધી પહોંચવાનું છે. પણ આ 14 વસ્તુ ઓછી નથી. આ જ છે જે છે તે. આ 14 શાંત બની જાય છે. ઊંઘી જાય છે ત્યારે 14 શાંત બને છે અને વિશેષ જ્ઞાન કંઈ થઈ શકતું નથી. આપણા જે સાધન છે તે બધા બંધ કરી દીધા, ઢાંકણા ઢાંકી દીધા જાણે કે. એટલે એ શાંત થઈ ગયા છે ઊંઘમાં. અને નવું કાંઈ આવતું નથી, વિશેષ જ્ઞાન થતું નથી. એટલે એ વિષયનું ગ્રહણ કરી શકતું નથી, એટલે ઊંઘી ગયા છે. એટલે એને કાયા, જીભ, નાક, આંખ, કાન કોઈ પણ વસ્તુનું જાણે ભાન નથી, વિષયનું ભાન નથી, વિષયનું ગ્રહણ નથી. આપ કહેશો કે ટચ કરીએ છીએ, ઉઠાડીએ છીએ તો ઉઠે છે, પણ ત્યાં એને જ્ઞાન થઈ ગયું, એ જાગી ગયા. ત્યારે ઊંઘતા નહીં કહેવાય. આ ઉઠું છું એમ કહે છે ત્યારે અડધા જાગી ગયા છે, અથવા તો જાગી ગયા છે પણ ઉઠવું નથી, પણ એને સેન્સ આવી ગઈ છે. એટલે સેન્સ ઓફ ટચ, અને પછી સાંભળે છે અને પછી જવાબ આપે છે. એ બધું સૂચવે છે કે બધી સેન્સીસ જાગતી ચાલતી થઈ ગઈ છે. બેટરી સહેજ ટચ થાય છે, કોઈ પણ વસ્તુમાં મૂકવાની હોય તરત જ કરંટ લાગે છે અને ચાલુ થઈ જાય છે. ઘડિયાળ જેવી ઘડિયાળ, સહેજ ટચ થયું કે ચાલતી થઈ ગઈ. તો અહીંયા પણ એ ઊંઘતું છે ત્યારે 14 વસ્તુ છે તે શાંત થઈ ગઈ છે. સંપૂર્ણ શાંત નથી, થોડાક સમય પૂરતી શાંત થઈ ગઈ છે. વિશેષ જ્ઞાન કંઈ થઈ શકતું નથી અને એટલા માટે વિષયનું ગ્રહણ થતું નથી. એ સુષુપ્ત અવસ્થા. પછી જાગૃત અવસ્થામાં શું છે કે આ 14 સજગ છે, જાગતી છે. એટલે આત્મા સ્થૂળ વિષયનું ગ્રહણ કરી શકે છે, સૂક્ષ્મનું નહીં. આત્માનુભવ સૂક્ષ્મ વિષયમાં જાય છે, તેનું ગ્રહણ થઈ શકતું નથી. પણ જાગૃત અવસ્થા વખતે આ 14 વડે બધા વિષયનું સ્થૂળ ગ્રહણ કરે છે. જો સૂક્ષ્મ પણ ગ્રહણ કરી લે તો આત્માનુભવ થઈ જાય, પણ સામાન્યપણે બાહ્ય દૃષ્ટિએ ગ્રહણ કરે છે.
એટલે કે આપણે કંઈ જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, વસ્તુ લઈ દઈ શકીએ છીએ, ચાલી શકીએ છીએ વગેરે વગેરે બધો જ રોલ ચાલુ થઈ જાય છે, તે જાગતો કરી શકીએ છીએ. તો સ્વપ્નમાં શું થાય છે એ મુદ્દો અહીંયા છે. જે વસ્તુની વાત છે સ્વપ્ન અવસ્થાની તો વાત વાંચી તો કે સ્વપ્નમાં શું થાય કે સ્થૂળ વિષયો જે પૂર્વે ભોગવ્યા છે અનંતકાળમાં અને હમણાં પહેલાં જાગતા ઊંઘી ગયા પહેલાં જાગૃત અવસ્થામાં, જુઓ સ્વપ્ન ઊંઘમાં આવે છે અને ઊંઘમાં ગયા પહેલાં જે કંઈ આખા દિવસમાં કે આખી જિંદગીમાં કે પૂર્વભવોમાં જે બધા વિષયો અનુભવ્યા છે તે સ્થૂળ વિષયોની રહી ગયેલી વાસના એટલે ખરાબ જ નથી, સારું પણ, સારા સંસ્કાર પણ હોય, ખરાબ સંસ્કાર પણ હોય. તો જે કંઈ ધર્મસિંચનના સંસ્કાર છે, શુભ સંસ્કાર છે એ પણ રહી ગયા છે, અશુભ પણ રહી ગયા છે. એ બંનેના બળથી જોરથી જે કંઈ મનોમય પદાર્થ અનુભવીએ છીએ, મનોમય જે અનુભવ થાય છે, મનોમય મનમાં થાય છે, તેનું નામ સ્વપ્ન અવસ્થા. 14 વસ્તુ, 14 કરણ કયા, 14 સાધન કયા, એના દ્વારા પહેલાં ભોગવેલા સ્થૂળ વિષયોની રહી ગયેલી વાસના સારી કે ખરાબ અને એ સંસ્કારનું જે પરિણામ, એનો જે અનુભવ એ મનોમય અનુભવે છે, બીજી કોઈ વસ્તુથી અનુભવતો નથી. સ્વપ્નમાં હાથથી કાંઈ કર્યું, પગથી કાંઈ કર્યું એમ નથી, પણ મનથી અનુભવે છે. મનને એમ થાય છે કે મેં હાથમાં આ વસ્તુ લીધી, મેં હાથ જોડ્યા, મેં પાટું માર્યું, મેં કંઈ કર્યું, હું કંઈ પડખું ફર્યો, હું ઊભો થયો, હું ઘોડા પર ચડ્યો અથવા હું ભગવાનને વંદન કરવા ગયો, એ બધું વિધિવત લાગે છે કે કરું છું, હકીકતમાં મનથી છે, મનની ભ્રમણા છે, મનની કલ્પના છે. પોતે ખરેખર કંઈ ઘોડો લાવીને ઘોડા પર ચડતો નથી અથવા તો બાજુમાં કંઈ મુનિને વંદન કર્યા તો મુનિ પાસે જતા નથી કે મુનિ આવ્યા તો પોતે શારીરિક દૃષ્ટિએ રીતસર વંદન કરવા માંડતો નથી. જો કરે તો સ્વપ્ન પૂરું થઈ જાય છે, ત્યાં તો વિષયનું એને જ્ઞાન થઈ ગયું. એટલે સ્વપ્ન અવસ્થા કહેતા 14 વસ્તુની બોલબાલા અને 14 વસ્તુની પણ સંસ્કાર રહી ગયા છે, વાસના રહી ગઈ છે, તેનું પરિણામ છે, એટલે કે તેનો અનુભવ છે. અને તે અનુભવ મનોમય થાય છે, મનમાં થાય છે, માહોમય થાય છે, તે સ્વપ્ન અવસ્થા. અને તુરીય અવસ્થા શું કરે છે સાથે સાથે લઈએ કે ઉપરની ત્રણેય અવસ્થા એટલે કે સુષુપ્ત, જાગૃત અને સ્વપ્ન, આ ત્રણેય અવસ્થાથી પર છે. એ વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ લય પામે છે. જીનાગમમાં ઉત્પાદ અને વ્યય શબ્દ છે, વેદાંત દર્શનમાં ઉત્પત્તિ અને લય શબ્દ છે. આખા યોગ વાસિષ્ઠમાં એ ઉત્પત્તિ લય વારંવાર આવે. તો એ ઉત્પત્તિને લય છે, આપણે ઉત્પાદ અને વ્યય કહીએ છીએ. બંને વસ્તુ તો એક છે. તો કે બંનેનો પોતે તો જાણનાર છે, પોતે તેથી પર છે, નિરંતર પર છે. સ્વપ્નમાં જ પર છું એમ નહીં, જાગૃતમાં પર છું એમ નહીં, કોઈ પણ અવસ્થા લાવો હું તો એનાથી પર છું, જુદો જાણનારો, જોનારો જુદો જ છું. હું જુદો ઠરું છું, આવનાર વસ્તુ જુદી ઠરે છે. તે સ્વપ્નું તે મારું નહીં, હું તે આત્મા. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. આત્મસિદ્ધિજીમાં કહીએ છીએ કોઈ પણ અવસ્થા હોય એના વિશે ન્યારો જ છે, આત્મા જુદો જ છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા એમાં પણ જુદો છે. તીખું ખાય ત્યારે બીજો આત્મા ને ગળ્યું ખાય ત્યારે બીજો આત્મા હોય. અવસ્થા બદલાય છે, સૂઈ જાય ત્યારે બીજો આત્મા, જાગે ત્યારે બીજો આત્મા છે. તો એ જેમ સમજાય છે તેમજ આ બધી જ સુખ દુઃખની વાતમાં એની સુખ બુદ્ધિ કે દુઃખ બુદ્ધિ પણ બધું ખોટું. હું નિરંતર, શાશ્વત, ધ્રુવ, સનાતન, સત્ય ધરાવનારો આત્મા છું તે પ્રતીતિ થાય છે. જો આટલું મનાઈ જાય તો સાક્ષી ભાવ આવે. તે સાક્ષી ભાવ એકવાર આવે તો હર હંમેશ રહે, હર હંમેશ મેન્ટેન કરી જાય. તો એ તો કરવાનો બોધ છે, દ્રષ્ટાભાવ રાખવાનો, સાક્ષી ભાવ રાખવાનો, જ્ઞાતા દ્રષ્ટાભાવ રાખવાનો, અથવા સાક્ષી તરીકે જોયા કરવાનો કે હું તો માત્ર જોનારો, જાણનારો, હું એક જ્ઞાયક ભાવ છું. અને એ ગ્રાહ્યકતા એ અત્યંત અનુભવનું કારણ, તેવી છે જ્ઞાયકતા. એ તો છે જ જીવમાં, જાણ કરવાનો સ્વભાવ એનો જ છે, આત્માનો જ છે. તો આ દુઃખ છે તે આપણા નથી, સુખ છે એ પણ આપણા નથી, સ્વપ્ન તે આપણું નહીં. આટલું આપણે માની શકીએ? નથી માનતા એટલે કૃપાળદેવે 6 પદની દેશનામાં મૂક્યું છે. શું મૂક્યું છે? તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કેટલી સુંદર વાત! આખા 6 પદના પત્રમાં કી નોટ, ચાવી હોય એવી રીતે 2.5 અક્ષરમાં, 2.5 લીટીમાં બધું મૂકી દીધું છે. શાશ્વતું પ્રવચન છે.
આપણે એ જ કરવાનું છે કે સ્વપ્ન સ્વપ્ન જ છે. આ 5-75 વર્ષનું સ્વપ્ન એ સ્વપ્ન જ છે. જીવન છે, સંસાર છે, બધું સ્વપ્ન છે. એમાં સુખી થયો કે દુઃખી થયો એમ નથી. સાબિત થાય છે કે દુઃખ એ આત્માનો કાયમનો ધર્મ નથી, કાયમી ચીજ નથી. આત્માનો સ્વભાવ હોય તો હંમેશ દુઃખ જ ટકે, સ્વપ્નમાંય લાગે અને બાકી જાગૃત અવસ્થામાં પણ લાગે. દુઃખ લાગ્યું કે સુખ લાગ્યું, જાગૃતમાંય ખોટું છે, સ્વપ્નમાંય ખોટું છે. બરોબર છે વાત? તો થયું તો ખરું, અનુભવ્યું તો ખરું. તો કે મનોમય અનુભવ્યું, મનમાં ને મનમાં સર્જન કર્યું ને મનમાં ને મનમાં નાશ કર્યો. તો મનમાં ને મનમાં પરણવું એને કાંઈ પરણવું કહેતા નથી. મનમાં ને મનમાં ઘર માંડે તો કાંઈ કહેતા નથી. પણ મનમાં ને મનમાં આખી સૃષ્ટિ રચી તો રચી કહેવાય છે. પોતે જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, પોતે જ કરનારો છે. અને જે આવે છે તે જવા માટે આવે છે. માંદગી હોય, દુઃખ દર્દ હોય, વેદના હોય તો એમાં પણ આપણે આશ્વાસન લઈએ જ છીએ કે આવે છે તે જવા માટે. જે કર્મ આવ્યા છે તે ખરી જવા માટે આવ્યા છે, જરી જવા માટે આવ્યા છે. એનો ઉદય લઈને આવ્યા છે એટલે આપણને ફળ આપવા આવ્યા છે. એનું ફળ ભોગવવા આવ્યા છે. વાવ્યું હતું તો ઉગ્યું, ઉગ્યું ને ફળ આવ્યું તો આપણને આપવા આવ્યું. પૂર્વભોમાં કર્યા હતા તો આવ્યા. પણ તેથી હવે શું? એમ આપણને થઈ જાય છે. આગંતુક છે એટલે કે મહેમાન છે. સુખ કે દુઃખ એમાં આ સ્વપ્ન અવસ્થાની વાત છે તો એ તો આગંતુક છે. એ પર્યાય છે, અવસ્થા છે, સ્ટેજ છે, બદલાય છે, આવે છે ને જાય છે. તો એ તો અધ્રુવ થયું, એ તો અનિત્ય થયું. તો અનિત્ય ભાવનાનો બોધ છે કે એને અનિત્ય માન અને તું તારી જાતને, પોતાના આત્માને નિત્ય માન. આત્મામાં દુઃખ અને સુખ માન્યું, સ્વપ્નમાં માન્યું કે જાગૃતમાં. અહીંયા સ્વપ્ન લઈએ છીએ તો એ દુઃખનો આરોપ કર્યો કે બીજું કંઈ. હું સુખી થઈ ગયો અને હું દુઃખી થઈ ગયો. હું જમવા બેઠો અને હું સૂઈ ગયો, ઊંઘી ગયો. જે કંઈ માન્યું હતું એ સુખ દુઃખની માન્યતા એ આરોપિત સુખ થયું. એ આરોપ છે. જ્ઞાની પુરુષો તો એને વ્યભિચાર કહી દે છે કે પોતાનું નથી અને એનું મારું માને છે અને એમાં આરોટે છે, એમાં રાચ્યો પચ્યો, રચ્યો પચ્યો, રથપત રહે છે. તો એ તે વ્યભિચાર ખેલ્યો તો અભિચાર ખેલે છે. પહેલાં અભિચાર શબ્દ લખે છે, પછી વ્યભિચાર લખે છે. અતિક્રમ, વ્યતિક્રમ, અત્યાચાર, અનાચાર એવી રીતે છેક ભંગ થઈ જાય તો એને ત્યાં અત્યાચાર પછીનો સ્ટેજ એટલે અનાચાર કહી દીધું. દુરાચાર કરતાં અનાચાર ખરાબ. વ્રત નિયમ પચખાણ લીધા પછી અતિક્રમ, એને ઓળંગી જવું છે એવો ભાવ થાય. વ્યતિક્રમ, થોડોક વધારે ભાવ થાય. પછી અત્યાચાર લાગે, થોડોક દોષ થઈ જાય. અનાચાર બિલકુલ ભાંગી નાખે તો તેટલો મોટો દોષ કહી દીધો છે. આ બધું જ ભ્રમણા છે. હવે ધીમે ધીમે આરોપિત સુખ હતું, પછી લખે છે ભ્રમણા છે, પછી કહે છે ભ્રાંતિ છે, પછી કહે છે મિથ્યાત્વ છે અને એ વૃથા છે, નકામનું છે, નકામું છે. અહીંયા અનિત્ય ભાવનાથી આટલો બધો બોધ આપી દે છે. ખરી રીતે તો આત્માને દુઃખનો અને સુખનો કોઈ સંબંધ જ નથી. હકીકતમાં સુખ દુઃખ બંને મનની કલ્પના છે. એ પણ કૃપાળદેવે 11, 12, 14 વર્ષની વયે અગાઉ લખી દીધું બોધ વચનમાં અને 8મા ક્રમાંકમાં. એ જ વસ્તુ આ અનિત્ય ભાવનામાં મૂકી છે કે એની સાથે કાંઈ આત્માને તલભાર વધારો ઘટાડો થતો નથી. સુખ દુઃખ બંને મનની કલ્પના છે એમ સાબિત કરી બતાવે છે. સાચી વાત છે, આપણે માનીએ છીએ. હવે સમજાય છે ભિખારીનો ભાવ કે જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશુંય નથી. સુખ અને આડંબર, એક તો સુખ માન્યું એ ભૂલ હતી અને એનો આડંબર કર્યો, દંભ કર્યો, દેખાવ કર્યો, ઢોંગ કર્યો અને એનાથી મેં આનંદ માન્યો તો એ સુખનું તો આ ભિખારીના ખેદમાં કંઈ આવતું જ નથી. અરે રે, મેં સ્વપ્નના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. તો સ્વપ્નમાં માનેલું હતું એ ખોટું જ હતું. વિચારો તે ભિખારી એમ ગ્લાનીમાં આવી પડ્યો. હવે પ્રમાણ શિક્ષા કૃપાળદેવના વચનથી જ લેવાની છે કે સ્વપ્ન પ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખ સમુદાયને મહાઆનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવા જણાયા છે. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે અને ભોગવ્યા તુલ્ય ગણે છે. પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાતાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બંને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો
આત્મશ્રેયને શોધે છે. ફરીથી કે સ્વપ્નમાં જેમ ભિખારીને સુખ લાગ્યું, સુખ સમુદાય દીઠા, માત્ર સુખ એક વચનમાં નહીં લીધું, સુખનો સંગ્રહ જોયો, સુખનો સમૂહ જોયો, સુખના ટોળાને ટોળા જોયા, સુખનો સંઘ જોયો. એક વસ્તુથી સુખ નહોતું લાગતું, 5 ઇન્દ્રિયના વિષય, પછી 5 કર્મેન્દ્રિયના વિષય, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને વળી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 કરણ વડે મેં સુખ માન્યું હતું. બધી જ વસ્તુઓમાં સુખ લાગ્યું. માત્ર સ્પર્શનું કે માત્ર કોઈ જીભનું સુખ નહીં, પણ બધા જ સુખ મેં ભોગવ્યા, જોયા. સ્વપ્નમાં ભિખારીએ જોયા એમ લખે છે. વળી મેં ભોગવ્યા અને આનંદ માન્યો. તેવી જ રીતે હવે આ બોધની વાત છે. ભિખારીએ એવું માન્યું નથી, કૃપાળદેવના શ્રીમુખે મુકાયેલું છે ને લખાયેલું છે તેમ. તો કે તેમ પામર પ્રાણીઓ સ્વપ્નવત સુખ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. આપણી જ વાત લખી છે. આપણે કદાચ એમ કહી દઈએ કે આપણે એ જીભનો સ્વાદ લેતા નથી, આપણે તો સ્વાદ રહિત જે કંઈ નીરસ હોય તે જમી લઈએ છીએ, અથવા નીરસપણે જમી લઈએ છીએ. તો ભગવાન કહે છે એક વિષયમાં કદાચ જીત મેળવી હશે, પણ બીજા વિષય ક્યાં ગયા? આ 14 વસ્તુ લઈ લીધી છે. એ કોઈ આમાંથી માને, કોઈ આમાંથી માને. કોઈને ઠંડી વધારે લાગે, કોઈને ગરમી વધારે લાગે, કોઈને ભૂખ વધારે લાગે, કોઈને તરસ વધારે લાગે. તો બીજા એક વિષય આપ લાવો. જે બધા વિષય લાવો તેમાં કહે છે કે બધા જ મેં સુખનો આખો સમુદાય દીઠો ભોગ્યો જોયો, અને તેમ છતાં પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત સુખ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. પ્રભુશ્રીજીના બોધ પ્રમાણે જીવ ઠગાય છે. આ વિષયમાં ન ઠગાય તો બીજા વિષયમાં, આ જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ. ક્યાંક ને ક્યાંક જીવ તો ઠગાતો જ આવ્યો છે. 14 રાજલોકમાં એણે ઠગારાપણું જ કર્યું છે. કાં તો કોઈ ઠગે છે, કાં તો પોતે બીજાને ઠગે છે. અને આનંદરૂપ માની બેઠા છે. માની બેસવું એટલે હતું નહીં, પણ માની બેઠા હતા. એટલે કે અધ્યાસ આવ્યો, આરોપ કર્યો. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા. એ બધું ભિખારીને પછી ખોટું લાગ્યું કે એ તો મને સ્વપ્નમાં માન્યું હતું, પણ ખરેખર તો ખોલીને જોઉં છું, આંખ ખોલીને જોઉં છું તો કાંઈ નથી. એવી જ રીતે આપણને પણ કૃપાળુદેવે ચોખ્ખું કહી દીધું કે સુખ, પૌદ્ગલિક સુખના ભિખારી જ છીએ. જ્યાંથી ત્યાંથી સુખ પ્રાપ્તિના ઉપાય યોજીએ છીએ, પાછું યોજવાનું અભિમાન ધરીએ છીએ કે આ વ્યવસ્થા મેં કરી, આટલું મેં ચલાવ્યું, આટલું મેં બનાવ્યું, આટલું આયોજન મેં કર્યું, આ સુંદર રીતે કરી દીધું, આટલી વ્યવસ્થા કરી દીધી. તો એ બધું ઠરીને ઠેકાણે જીવ કાંઈ કરતો નથી, કરી શકતો નથી. એમ તત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવા જણાય છે કે સંસાર તે સંસાર જેમાં નથી તેમાંથી મળે ક્યાંથી? સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી, આવી રૂડી ભક્તિ મેં પહેલાં કદી ન જાણી. સંસારમાં જો કાંઈ હોય, સાર હોય તો વલોવેથી નીકળે. સંસારમાં અસાર જ છે, અસારતા જ છે, વિષ જ છે, ઝેરનો જ ઢગલો છે. તો વલોવતા પણ ઝેર જ નીકળે, બીજું કાંઈ ન નીકળે. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ. હજુ આટલું ભોગવ્યું છે આટલા વર્ષ, તો પણ એમ થાય છે કે અરે હું કાંઈ ઝાઝું ભોગવતો નથી. જેટલું મળ્યું છે એ પ્રમાણે હું એમાંથી આનંદ પ્રમોદ લેતો નથી. કંઈક અંતરાય કર્મ નડે છે, કંઈક દાનાંતરાય, લાભાંતરાય કે ભોગાંતરાય કે ઉપભોગાંતરાય છે, કે ભર્યા ભંડારે ભૂખ્યા રહીએ છીએ અને કંઈક બાકી રહી જાય છે. હજુ આપણને એમ લાગ્યા કરે છે કે હું સમયનો એટલો સદુપયોગ કરી શકતો નથી, અથવા તો જે કાંઈ માન્યું છે તે આટલા સંસારની સુખ સામગ્રી, ઘરમાં આટલી સામગ્રી પણ હું એને ભોગવતો નથી. એમ કદાચ શોક થાય છે, ભિખારીની જેમ જ, કે હજુ આટલું બાકી છે. તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે. પામર પછી ભવ્યો કીધા કૃપાળુદેવે એટલે આપણને સારું લાગે, આશ્વાસન મળે છે. રોઈ પડ્યા હોય, નિરાશ થઈ ગયા હોય તો પાછું પીઠ થાબડે છે, છાના રાખે છે કે ભવ્યો છો, મોક્ષે જશો, મોક્ષે જવાની યોગ્યતા ધરાવો છો, પણ કરી લો. અને પછી જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે. જે જગ્યા પોતાની નથી અને એ માનીને બેસી જાય તો ઉઠાડે કે નહીં કોઈ આપણને? ટ્રેનમાં રિઝર્વેશન હોય, પ્લેનમાં રિઝર્વેશન હોય,
કોઈ પણ જગ્યાએ રિઝર્વેશન હોય, રિઝર્વડ ફોર અધર્સ હોય, બીજા બેસતા હોય અને ત્યાં આપણે બેસી જઈએ તો કોઈ ઉઠાડે કે નહીં? આપણને ઉઠાડી શકે. ભગવાન આપણને ઉઠાડવા પધાર્યા છે, આ કાળમાં પધાર્યા છે. વાની મારી કોયલ કહે, પ્રભુશ્રીજી કહે, કૃપાળુદેવ કહે, આ કાળમાં ઉઠાડવા, બેઠા કરવા જ આવ્યા છે, ઊભા કરવા આવ્યા છે, જગાડવા પધાર્યા છે કે એ તમારી નથી, ઉઠી જાઓ. ટિકિટ ચેકર કે એને માની જઈએ કે તમારી નથી, બીજાની છે, બીજાને અપાયેલી છે. તો આપણું બુકિંગ છે. તો ભગવાન કહે છે કે મોક્ષમાં બુકિંગ રાહ જોતું બેઠું છે, પણ અહીંયા માનીને બેઠા છો તો ઉખડો, સંસારથી ઉખડો, ઊભા થાવ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકો નહીં. વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદની જે ઉદ્ઘોષણા છે એ બહુ વાલી છે અને એ જ કરવા જેવું કે ઉઠો, જાગો અને પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકો નહીં. એ જ વસ્તુ અહીંયા કહી દીધી છે કે તમારી જગ્યા નથી તો આપણી જગ્યા કંઈ નથી. સંસાર તે આપણી જગ્યા નથી માની છે. સંસાર મારો છે, ઘર બાર વગેરે મારા નથી પણ મારા માન્યા છે. અને જ્યાં બેઠા છીએ તે દેહાધ્યાસ, દેહ તે મારો નથી, એમાં સ્થાપના કરી છે. જૂઠી મેરી થપના, એમાં આસન લગાવી દીધું છે, જોરદાર લગાવ્યું છે, પલાઠી મારી છે, પદ્માસન વાળ્યું છે. અહીંથી ઊભા થઈએ બીજા તો કે દેહને પોતાનો માન્યો છે, એ કરવા જેવું નથી. તો ત્યાં જ ભૂલ થાય છે. તે અધ્યાસ છે, તે આરોપ છે, તે આરોપિત સુખ છે, એ ટાળવાનું છે. એટલે કૃપાળુદેવે તો હદ કરી છે. ભિખારીની પેઠે પરિણામે ખેદ પશ્ચાતાપ અધોગતિને પામે છે. અમે એવા સંસાર સુખના ભિખારી નથી, એમ આપણે કહી દેવા જેવું છે. એ સ્વપ્નની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. સંસાર સાચો નહીં, સંસારમાં સત્ય નથી. સંસાર તો છે, એનું અસ્તિત્વ છે એટલે છે, પણ સંસારમાં સાર નથી, સંસારમાં સત્ય વસ્તુ નથી. બંને ચપલ અને શોકમય છે. ખરું કહી દીધું છે કૃપાળુદેવે. એકે વસ્તુનું સત્યત્વ નથી. એટલે અહીંયા બ્રહ્મ સત્ય, જગત મિથ્યાનો બોધ આવી ગયો કે બ્રહ્મ સાચું, એક આત્મતત્વ સાચું, સારભૂત, પ્રયોજનભૂત, બાકી બધું મિથ્યા, મિથ્યા ને મિથ્યા. સીધી જ વાત છે કે વિનાશી શું ને અવિનાશી શું, નાશવંત શું, શાશ્વત શું અને નાશવંત શું. શાશ્વત આત્મા છે, નાશવત સંસાર છે, ક્ષણિક છે, સુખ છે. સુખ માન્યું છે, દુઃખ માન્યું છે, એ ખોટું છે અને ક્ષણ ક્ષણનું છે. જેટલું માન્યું છે એટલું પણ ક્ષણનું છે. એટલું પણ જો આપણને પાકું થઈ જાય, પાકે પાયે નિર્ધાર થઈ જાય તો પછી બીજી વસ્તુ કંઈ કરવાની રહેતી નથી. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે. બુદ્ધિમાન જીવો, મેધાવીઓ, ડાયા પુરુષો, શાણા પુરુષો, સજ્જનો આત્મશ્રેયને શોધે છે. એમણે તો શોધી લીધું. જેટલી જેટલી શુદ્ધિ તેટલી તેટલી સિદ્ધિ. જ્યાં સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. આત્મા પોતાને શોધે, જડે, એટલે કે પેલો આત્માનુભવ થાય, સમ્યક દર્શન થાય, એટલે શુદ્ધ થતો થતો છેવટ પરિપૂર્ણ શુદ્ધ થાય. એટલે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ કહી, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કહી. પેલો શુદ્ધ થાય છે અને શુદ્ધ થાય છે એટલે કે પેલો પોતે પોતાને શોધે છે, પોતે પોતાને જડે છે. આત્માને આત્મા જડ્યો, મળ્યો, શોધ્યો, એટલે કે આત્મા આત્મા થઈને રહ્યો, આત્મામાં જડતર કર્યું, આત્માએ આત્માનું આત્મામાં જડતર કર્યું. એટલે જડ્યો બંને, શોધ્યો અને જડ્યો, ફ્રેમ કર્યો, અને પછી આત્મા થઈને રહ્યો, અને પછી પરિપૂર્ણ છેવટની દશા જે છે તે સિદ્ધિને પામ્યો. જ્યાં શુદ્ધિ ત્યાં સિદ્ધિ, અને શુદ્ધિ આવે ત્યાં શોધન વૃત્તિ આવે છે, ખોજ છે, શોધે છે. તો પહેલાં તો હિત ક્યાં છે એ શોધવાનું છે, કલ્યાણ ક્યાં છે એ શોધવાનું છે. આત્મશ્રેય એટલે શું? શું? આત્મહિત નથી લખ્યું, આત્મકલ્યાણ નથી લખ્યું, આત્મસુખ નથી લખ્યું, આત્મશ્રેય. શ્રેય રત્નાકર 25 રત્નાકર સુરજીએ લખી 25 શ્લોકમાં પહેલો જ શ્લોક મંગલાચરણ. શ્રેય શ્રિયામ મંગલ કેલી સદ્મ નરેન્દ્ર દેવેન્દ્ર નતાંગ્રી પદ્મ. તો ત્યાં શ્રેય શબ્દ પહેલો છે. તે શ્રેય એટલે કલ્યાણ જ છે, પણ કેવી રીતે? તો કે શ્રી ઉપરથી શ્રેય. જ્યાં આત્માની શ્રી, આત્માની શોભા, આત્માની અનંત ચતુષ્ટય વસે છે, તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ શ્રેય, એ શ્રી, એ જેમાં વસે છે તે આત્મા. તો તું તારા આત્મામાં જ અનંત ચતુષ્ટય પડ્યું છે, એને શોધ, એને શોધ. આપણામાં જ પડેલું છે, આત્મા તો છે જ, પણ તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાદી. પ્રભુ આત્મા તો હતો જ, જન્મ લીધેલો એટલે, પણ આત્મત્વનું ભાન કરાવ્યું, અનન્ય શરણના આશ્રય કરાવ્યો, અને મારા આત્મામાં જ અનંત ચતુષ્ટય રહેલું છે એનું ભાન કરાવ્યું. માટે આત્મશ્રેય.
શ્રેય કહેતા ત્યાં કલ્યાણ કહી દઈએ છીએ, તરત જ શ્રેયસ નામ રાખીએ છીએ, પણ શ્રી ઉપરથી શ્રેય આવ્યું. અને શ્રી એટલે શોભા, લક્ષ્મી, બીજા અનેક અર્થ થાય, પણ મુખ્ય આત્મલક્ષ્મી, આત્માની શોભા આ 4 ગુણમાં રહે છે તે છે. આત્માનું શાસનમાં ગુણભદ્રાચાર્ય જે કીધું છે તે બહુ સુંદર છે, મંગલાચરણમાં લેવા જેવું છે. ગઈકાલે કદાચ લીધેલું ભાવનાનું એ જ હતું. આ ભવાવર્તે પૂર્વમાં જે ભાવના ભાવી નહીં, ભવનાશ અર્થે ભાખ્યુએ જે ભાવી તે ભાવું નહીં. આજ સુધી અનિત્ય વગેરે ભાવના ભાવી નથી, સંસાર ભાવના, દેહ ભાવના ભાવી છે, પણ હવે એવી ભાવના ભાવું કે ભવનો નાશ થઈ જાય, ભવાવર્તમાં પૂતગલ પરાવર્તનમાં આવવાનું ન થાય. અંતમાં સકળ જગત તે ઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. સજાત્મ સ્વરૂપ સુખ
છે ને ટ્રેકિંગ છે નતું અને એલસી કઈ આવ્યું છે કોઈ જેને કરીને પણ એને શું કર્યું એલસી બદલે એલસી કરી દીધું પિક્ચર થઈ જતું થઈ એનું પછી અડધો કલાક આખા પિક્ચર પછી એલસી તો ના થાય ફોકસ એને બનાવી રાષ્ટ્રીય રાષ્ટ્રીય ના આવો રાષ્ટ્રીય ના આવશે તમે એલસી તમારે થોડું થતું પડશે એટલે બધા મોડા આવે બધામાં ડાયરેક્ટ ટીવી પર સાહેબ બતાવ દેખાવું તો એ મુદ્દે એનો આપણે વધુ આપણે કોણ કરે રમતા આપણે જો પણ પિક્ચર વ્યવસ્થિત ના આવે હા પિક્ચર આપણે જો આપણે પૈસા તમે પૈસા પાર્ટી લો પાર્ટી હું મારી ના પાડું તો ના થાય ને પહેલી ત્રણથી પાર્ટી પિક્ચર જમ માર કરી અડધો કલાક મૂકી તમારી પહેલા થોડોક અડધો કલાક એસટી આવી પછી એસટી એસટી થઈ ગઈ તારી મેં બીજી વાર શૂન્યનો ફોન લગાવો